બોટાદ જૈન સંઘ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી। એક શામ પ્રભુ મહાવીર કે નામ અંતર્ગત સમસ્ત બોટાદ જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના ભાગરૂપે બોટાદ જૈન સંઘ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા પરમ પૂજ્ય ગુરુદેવ સિદ્ધચંદ્ર મહારાજ સાહેબ તેમજ અન્ય સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં બોટાદમાં મોટી વાડી જૈન દેરાસરથી શરૂ કરવામાં આવી હતી। આ રથયાત્રામાં આકર્ષક બેન્ડ, નસીબ ઢોલની મંડળી, કાર્ટૂન, સ્કેટિંગ, ભગવાનનું સિંહાસન તેમજ બાળકો સાયકલો સાથે તેમજ વિવિધ વેશભૂષાઓ દ્વારા બોટાદ શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી તથા બોટાદ જૈન સંઘની શ્રાવિકાઓ દ્વારા પંચ કલ્યાણની ઉજવણી કરવામાં આવી તેમજ ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નારંગીબેન મથુરભાઈ બગડિયા તરફથી અનુકંપા દાનનો પણ લાભ લીધો હતો। આ રથયાત્રાને લીલી ઝંડી પાર્શ્વ જૈન પાઠશાળા મોટીવાડીના બાળકો દ્વારા આપવામાં આવી હતી। આ રથયાત્રામાં સમસ્ત બોટાદ જૈન સંઘના શ્રાવકો અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા અને ત્રિસલા નંદન વીર કી જય હો મહાવીર કી નારાથી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ રથયાત્રા બોટાદમાં મોટી વાડી જૈન દેરાસરથી શરૂ કરી હવેલી ચોક, મહિલા મંડળ રોડ, મહાવીર સ્વામી જૈન દેરાસર પહોંચી હતી અને મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી। આ રથયાત્રા બોટાદમાં ટાવર રોડ, લીમડાવાળા ચોકથી અંબાજી ચોકથી આદિનાથ ભગવાન જૈન દેરાસર ખાતે સંપન્ન કરવામાં આવી હતી અને આ રથયાત્રામાં નાના બાળકો દ્વારા સાયકલ સવારી અને સ્કેટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની રથયાત્રાનું બોટાદમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ બોટાદ જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે બોટાદમાં કરવામાં આવી હતી। આ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। પારસ ગાંધી સાથે રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આપનો પરિચય? સચિન બગડિયા, બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટી। આજે મહાવીર સ્વામી જૈન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, શું વિગત છે? આજે ઘણા વર્ષોથી આવી ભવ્યથી ભવ્ય રથયાત્રા અમે લોકો યોજી છીએ, પણ આજે મહાવીર સ્વામીના પારંગતના નિમિત્તે આજે અમે વિશેષ રીતે એક યોજના કરી છે। મોટી વાડીથી અમે આજે રથયાત્રાનો પ્રારંભ કરવાના છીએ અને અમારી સિદ્ધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અહીંથી લીલી ઝંડી આપવામાં આવશે અને ત્યારબાદ જાહેર રસ્તા ઉપર ફરી વળશે રથયાત્રા અને ત્યારબાદ મહાવીર સ્વામી જિનાલયની અંદર પારનું ઝૂલાવાનું ત્યાં આખો એક આદેશ રૂપે અમે આપી છીએ અને સમસ્ત જૈનોની નિશ્રાની નીચે આખું એક આયોજન અમે કરેલું છે અને ત્યારબાદ વરઘોડો આપણે આદિજીનો ગામની અંદર ત્યાં એક પૂર્ણ થશે અને ત્યારબાદ અમે લોકો જે નાના નાના બાળકો પણ આમાં ઘણા બધા જોડાના છે, સ્કેટિંગ, ડાન્સ વગેરે વગેરે બધુંમાં ભાગ લીધેલો છે અને તેઓની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ। મારું નામ શાહ નિહલબેન જયેશભાઈ છે। હું બોટાદની રહેવાસી છું। આ બોટાદમાં દર વર્ષે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણનો રથયાત્રાની ઉજવણી થાય છે। આ રથયાત્રામાં સાધુ ભગવંતો તેમજ શ્રાવક શ્રાવિકીઓ બહોળી સંખ્યામાં સાથે જોડાય છે। આ રથયાત્રા બોડિંગના દેરાસરથી નીકળીને બોડીના દેરાસરથી નીકળીને હવેલી ચોકથી મહાવીર સ્વામી ભગવાનના પરાના દેરાસરે મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણની ઉજવણી થાય છે। ત્યાંથી નીકળીને ટાવર રોડથી અને મોટા દેરાસરથી પૂર્ણ થાય છે અને લોકો બહોળી સંખ્યામાં હાજર રહે છે। આ જૈનોનું સૌભાગ્ય છે। આપનો પરિચય? જય જિનેન્દ્ર। મારું નામ નીપાબેન હિતેશભાઈ બગડિયા છે। હું બોટાદની રહેવાસી છું। આજે ચૈત્ર સુદ તેરસ મહાવીર જન્મ કલ્યાણક સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે। આજથી 2600 વર્ષ પહેલાં એક વૈશ્વિક ચેતના માનવ ઉર્જા રૂપે પ્રગટી અને પૂરા વિશ્વમાં પરમાત્મા રૂપે વિસરી પ્રભુ મહાવીરની પ્રતિમા કરુણા, પ્રેમ અને માનવતાનું દર્શન કરાવે છે। પ્રભુ મહાવીરે જીવદયાનો સંદેશો આપે છે। જૈનોની કુળદેવી એ જીવદયા છે। જો મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ પર સમગ્ર વિશ્વ ચાલે તો યુદ્ધ ક્યાંય સર્જાય જ નહીં।
માટે જ પૂરા વિશ્વને સુખ અને શાંતિમય બને. જીવો અને જીવા દો. જય જિનેન્દ્ર.